પણ આ ત્રીજું છે ગ્રંથનું નામ છે પરિક્રમા, પ્રકરણ ત્રીજું. એને 46 ચોપાઈ થી આપણે શરૂ કરવાનું છે. 45મી દોહરાઈ દઈએ. બટ પીપલ નિકટ બન રાય, તો દેખ દેખ ન દ્રષ્ટ ગાય, જ્યાં જ્યાં દેખીએ ત્યાં ત્યાં શોભાએ, પહેલે તે પીછે દિખાએ, પહેલે તે પીછે દિખાએ. રંગમહેલની નજીકમાં દક્ષિણ દિશામાં વટપીપલની ચોકી છે. તે વડ અને પીપળાના વન છે. તો દેખ દેખ ન દ્રષ્ટ ગાય, એને જોયા જ કરીએ, નયનો તૃપ્ત થતા નથી, ધરાતા નથી. જ્યાં જ્યાં દેખીએ ત્યાં ત્યાં શોભાએ, જેમ જેમ જુઓ એની શોભા વધારે ને વધારે દેખાતી જાય. પહેલે થી પીછે દિખાય, જેમ જેમ જુઓ એમ પહેલા જોયું હોય એના કરતા ફરી એની શોભા વધારે દેખાય. એ સુંદરતા એ આંખો દ્વારા અનુભવાતો ભાવ છે. એ વધતો જ જાય. પહેલેથી પીછે દિખાય, પહેલા જોયું અને જેવું સુંદર દેખાયું એનાથી ફરી જુઓ તો વધારે સુંદર દેખાય. ફિરતે બન ધામ બિરાજે, રંગમહેલની ચારે બાજુ ફરતા વનો છે. ઉપર આયે રહ્યા લગ છાજે, અને એ વનના છજા ચારો તરફ ફૂલે ફૂલ વન, કઈ રંગ શોભાતી ગન. તો રંગભવનની ચારે બાજુ આ વનોની શોભા છે. અને વૃક્ષની ડાળીઓ રંગમહેલની પ્રત્યેક માળ ના છજા સુધી ફેલાયેલી છે. ને વનમાં ચારે બાજુ પુષ્પો ખીલેલા દેખાય છે. અને એના વિવિધ પ્રકારના રંગો મનને મોહી લે તેવા છે. ખૂબ સુંદર પુષ્પો છે, રંગબેરંગી પુષ્પો છે. પરમધામના પુષ્પોની શોભા છે. વર્ણ્યો ન જાય આ મુખ, પરમધામની શોભાનું વર્ણન આ મુખથી, આ મનુષ્ય દેહના મુખથી કરી શકાય એમ નથી. પરમધામનો દેહ જોઈએ તો પરમધામની શોભાનું વર્ણન આ ક્ષણભંગુર નાશવંત દેહ છે એની જીભ દ્વારા કેવી રીતે થાય? વર્ણ્યોને જાય આ મુખ, આ મુખથી એનું વર્ણન થઈ શકતું નથી. ચિત્ત મેં લીએ હોત હે સુખ, એને જોવાથી ચિત્તમાં આનંદ જ આનંદ થાય છે. એની સુંદરતા દરેક માણસને એ સુંદર હોય કે ના હોય પોતે, પણ સુંદરતા ગમે. કોઈ 80 વર્ષના કે 90 વર્ષના ખખડી ગયેલા વૃદ્ધ પુરુષને કોઈ રમાડે છે? એની સાથે રમવાય કોઈ તૈયાર થાય?
એની સાથે બોલવાય કોઈ તૈયાર હોત. એની ચામડી જરટ થઈ ગયેલી હોય, આંખોય દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય, નાકથી સુગંધ ગંધ પારખી શકતા ના હોય, એકલી લૂલી એકલી ચાલતી હોય. બસ આ ભાવે ને પેલું ના ભાવે એ ચાલુ હોય. બીજા બધા અંગો નખ તડાઈ ગયેલા હોય, આંખે ચશ્મા આવી ગયા હોય, કાનો બેરો હોય તો મશીન આવ્યું હોય, વાળ ખરી જઈને ટાલ પડી ગઈ હોય, બધી રીતે વિરૂપ થઈ ગયેલો વૃદ્ધ પુરુષ, એની સાથે રમવા કોઈ તૈયાર થાય નહીં. એક એક વાર તમારે જો રમવું છે તો કોઈ છોકરું ઉભું ના રહે. અને નાના બાળકો સાથે રમવા કોઈ પણ તૈયાર થઈ જાય. કારણ કે એની કુમળી કાયા, એના ગાલ સુહાળા સુહાળા, અને માથે ટાલ પડેલી ના હોય કોઈ દિવસ, આંખે ચશ્મા આયા ના હોય. નાના નાના બાળકો એ બહુ સુંદર લાગે. ભલે બીજાનું બાળક હોય, નાનું બાળક સૌને ગમે. એમ તેડી લઈને આપણે રમાડીએ એમ પણ થઈ જાય. તો હા, વનની અંદર વર્ણ્યો ના જાય એ મુક્ત. આ એના મુખ થી એ પરમધામ ની શોભાનું વર્ણન કરી શકાય એમ છે નહીં. ચારે બાજુ વિવિધ પ્રકારના રંગોમાં પુષ્પો ખીલી રહ્યા છે. વર્ણ્યો ને જાય એનો ચિત્તમાં અનુભવ કરી શકાય. મુખથી વર્ણન થતું નથી, પણ હૃદયમાં અનુભવ, હૃદયમાં અનુભૂતિ કરી શકાય. વન મેં ખેલે ટોલે ટોલે, મોર બાંદર કરત કલોલે. હવે પરમધામના વનની અંદર ટોળે ટોળા વરીને મોર અને વાંદરાઓ, વાંદરા એની રીતે, મોર એની રીતે, કોઈ કલા કરે, કોઈ આમ કરે, કોઈ તેમ કરે. તો મોર ક્રીડા કરી રહ્યા છે કે કારવ કરી રહ્યા છે? ટોળે ટોળે વરીને રમી રહ્યા છે. મોર બાંદર કરત કલોલે, અને વાંદરાઓ કુદાકુદ કરીને આનંદ કરી રહ્યા છે. વાંદરાને કુદાકુદ કરવામાં મજા આવે. અને મોર એકબીજા સાથે ગમત કરતા હોય તો પછી કળા કરે, કળા કરે, ખેલી રહે, એવું બધું કરવામાં એને બહુ મજા આવે. મિલ મિલ કરે ટૌકાર, અને જાજા મોર ભેગા થયા તો ટૌકા કરે, ટેહુ ટેહુ. ગામડાના ખેતરોમાં જાવ મોર જોવા મળે, અને એ ટૌકા કરતા સાંભળવા પણ મળે. મુખ મીઠી બાની પુકાર, ને તો પરમધામ ના મોર, એની વાણીની મીઠાશ, એના ટૌકાની મીઠાશ ની શું વાત કરીએ. બાંદર ઠેકો પર ઠેક દેત, વાંદરાનો તો સ્વભાવ કુદાકુદ કરવાની. કુદી ઝાડની ડારી પર, આ ડારી થી પેલી ડારી પર, પેલી ડારી પરથી પેલી ડારી પર કૂદકા મારવાની. ટેડી ઉલટી ગુલાટે લે, વાંકી ને ચૂંકી ને એવી ગુલાટો મારે. છલાંગ પર છલાંગ લગાવે. આ ઝાડ પરથી પેલા ઝાડ પર કૂદીને પણ પડે. અને એ પાછું જે જેને ધાર્યું હોય એ ડાળ પકડી પણ લે. એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદકો મારે, અને એને ધાર્યું હોય એ ઝાડની ડાળી પકડી. એની પકડ, એની નિશાન
બાજી એવી હોય. પોપટ મોના તો માણસ જેવું બોલી શકે. રામ રામ શીખવાડ્યું તો રામ રામ બોલે. પણ આ પોપટ તો પરમધામના સખીઓ કો નામ લઈ લે. 12,000 સખીઓના 12,000 નામ એમને યાદ, અને દરેક સખીનું નામ લઈને બોલાવે. ધનીજી કે આગે મુજરા કરાવે, બોલાવીને પછી કે રાજી મહારાજની આગળ, ધામધણીની આગળ મુજરો કરો, પ્રણામ કરો, દંડવત કરો. પંખી પીવું પીવું તું હી કરે, અને બધા પંખીઓ કે એ પીવું એ ધાણી, તમે જ અમારું સર્વસ્વ છો. તુહી તમે, એકમાત્ર તમે જ અમારા છો. કઈ ધની કો હૃદય ધરે, એમ કેટલી પ્રકારે પોતાના હૃદયમાં ધણીના સ્વરૂપનું ધારણ કરે છે. ધન ધણીનું સ્વરૂપ સ્વરૂપ સુંદર, તનકુર, સુકોમલ, રૂપ દેખ નેનકો નું રહે જમા. એવું સુંદર સ્વરૂપ, અને એ સ્વરૂપને પોતાના હૃદયમાં ધારણ કરે. તિમરા બમરા સ્વર સાધે, તમરા બોલે છે કાનમાં. આપણે કહીએ તમરા એક એવું જંતુ આવે, અને બમરા બમરા તો બધા જોયા છે. બમરો તો કરડી પણ જાય. તો બમરાન તમરાન એ ગુંજારો કરે, ગુંજન કરે. ગુંજે ગાન પિયાસો ચિત બાંધે, અને ગુંજન કરતા કરતા એ એની ભાષામાં ગીત ગાય, અને પોતાના પ્રીતમની સાથે ચિત્ત બાંધે, એક ચિત્ત થઈ જાય. મૃગ કસ્તુરિયા ઘેરો ઘેર, કસ્તુરી મૃગ, એની દૂંટીનો મેલ તે કસ્તુરી. કસ્તુરી નામનું એક મૃગ થાય. મૃગ એટલે હરણ. એની દૂંટીનો મેલ તે કસ્તુરી, એ અત્યંત મોંઘો પદાર્થ ગણાય. એને આયુર્વેદિક દ્રષ્ટિએ બહુ મોંઘી વસ્તુ છે કસ્તુરી, બહુ સુગંધિત પદાર્થ. એટલે પેલા શ્લોકો, કસ્તુરે તિલકમ લલાટ પટલે, વક્ષસ્થલે કૌસ્તુભમ, નાસાગ્રે વરમૌક્તિકમ, કરતલે વેણુ કરે કંકણમ. મારી પાછળ કૃષ્ણજીનો ફોટો દેખાય છે ને, એમનું આ વર્ણન છે. કસ્તુરે તિલકમ, બહુ સુગંધિત પદાર્થ, એનું તિલક કર્યું છે કે એની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય. એની સુગંધ આ કસ્તુરી મૃગને પણ બહુ સુગંધ આવે,
અને એ ક્યાંથી આવે છે તો એની પાછળ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. કસ્તુરી કુંડલ બસે અને મૃગઢો વનમાં, વનમાં આ જગ્યાએથી પેલી જગ્યાએ આ સુગંધ ક્યાંથી આવે, આ સુગંધ ક્યાંથી, એની દૂંટી માંથી જ આવે, એને ખબર ના પડે. કસ્તુરી મૃગની દૂંટીનો મેલ, તે કસ્તુરી બહુ અત્યંત મોંઘી ચીજ છે, દવાઓમાં પણ વપરાય અને બહુ જ સુગંધિત પદાર્થ. તો અહીંયા તો પરમધામમાં મૃગ કસ્તુરિયા ઘેરો ઘેર, મોટો ઘેરો ગાલી દે એટલા બધા કસ્તુરી મૃગ છે. અને એની સુગંધ આખા વનમાં ચારે બાજુ પ્રસરી ગઈ. પરમધામના વન ઉપવનમાં કસ્તુરી મૃગના કસ્તુરીની સુગંધ ફેલાયેલી છે. બહુ સુગંધિત પદાર્થ કસ્તુરી, કસ્તુરી મૃગ પણ ઘણા છે ત્યાં, અને એટલે એની સુગંધ પરમધામમાં ચારે બાજુ ફેલાયેલી. તો આ તમરા અને ભમરા ગુંજન કરે છે, અને ગાન પિયાસોચિત વાદે પોતાના ધણીની સાથે એક તાર થઈ જાય છે. કસ્તુરી મૃગ ચારે બાજુથી ઘેરો ગાલી દે છે, હાર બંધ છે, સુગંધ બન ચોફેરે, અને નાભીમાંથી નીકળતી કસ્તુરીની સુગંધ વનમાં ચારેય બાજુ ફેલાઈ જાય છે. હાથી, બાઘ, ચિત્તે, સ્યાહગો ખેલે મિલે આતમ નહીં રોત. તો હાથી, વાઘ, ચિત્તા, સ્યાહગો, ગોસ એટલે જંગલી બિલાડી વગેરે પશુઓ ખેલે, સાથે મળીને રમે. અહીં તો એકબીજાને જુએ તો મારી નાખ, એનું શિકાર કરીને ખાઈ જાય, પણ ત્યાં એકબીજાના દુશ્મન અહીંયા આગળ જે ગણાય છે એ ત્યાં આગળ સાથે મળીને રમે છે. આતમ નહીં રોત, કોઈને એકબીજા ઉપર ગુસ્સો નથી આવતો. હંસ, ગરુડ, પંખી કઈ જાત? હંસ નામનું પક્ષી, ગરુડ નામનું પક્ષી, અને કેટલી જાતના પક્ષીઓ, નામ કે તે લેવું, નામ લેવું કે તે કઈ કેટલી પ્રકારના જાત જાતના ભાત ભાતના પક્ષીઓ અહીંયા આગળ રમી રહ્યા છે. એમનામાં કોઈ નાય પ્રત્યે ભેરભાવ નથી. કે કોનું કોનું હું તો નામ લઉં, ઇન્દ્રાવતીજી કે છે. કઈ મુરગ સુતર કુલંગ, ખેલ કરે લડાઈ અભંગ, સીના કસ ગુલાટે ખાવે, કબૂતર અપની ગત દેખાવે. કઈ મુરગ સુતર એટલે સુતર મુર્ગ નામનું હરણ થાય છે, અને આ કુલંગ એ પણ એક હરણનું નામ છે. ખેલ કરે લડાઈ અભંગ, એમ સાથે રમતા રમતા ઝઘડે છે ખોટું ખોટું. સીના કસ એટલે પોતાની છાતીના બળથી, ગુલાટે ખાવે ગુલાટો પર ગુલાટો મારે છે, અને કબૂતર પણ પોતાની કલાનું પ્રદર્શન કરે છે. કબૂતર અપની ગત દેખાય, કબૂતરોનું ઘૂ 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 એમ બોલ્યા કરે કબૂતર. તો કબૂતર છે પોતાની કલાનું પ્રદર્શન કરે છે. હરણ સામર પરવા પસવાડે પાડે, સાંભર એક મૃગનું નામ છે,
અને હરણ, હરણ એટલે હરણ. સાંભર એક પ્રકારનું બીજું મૃગ, હરણ. પસવાડે એ પણ એક પશુનું નામ છે. અને પાડે એટલે પાડા, એ તો તમે જોયેલા છે. એટલે તબ અપને અપને અખાડે, બધા પોતપોતાના અખાડામાં ખેલ કરી રહ્યા છે. મુજરે કો દો સમય આવે, આ બધા પશુઓ પક્ષીઓ બે વખત ધણીનો મુજરો કરવા માટે આવે છે, નમન કરવા માટે, પ્રણામ કરવા માટે આવે. મુજરો કરવો એટલે ખરેખર તો નૃત્ય કરવાનું. ધણીને પ્રસન્ન કરે, નૃત્ય કરી અને ચાલે. બે સમય, સવાર સાંજ બે સમય, બે ટાઈમ આવે છે. ખેલ સબ કોઈ અપના દેખાય, પોતપોતાની કલાનું પ્રદર્શન કરે છે. પશુઓ, પક્ષીઓ બધા. પશુ પંખી અનેક હે નામ, શોભે કેસો પર ચિત્રામ. આવા અનેક પ્રકારના, અનેક નામ વાળા પશુ પક્ષીઓ છે. એ બધા એના વાળ અને બધા એની પાંખો ઉપર રંગબેરંગી પીછા છે. એટલે ડિઝાઇન બહુ સુંદર બને છે. કાગડાનો રંગ કાળો, ચકલીનો, ચકલી ચી 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 કરે, પણ એની પાંખો પર કેવા સરસ રંગ છે. બાજ પક્ષી હોય એ ઓળખાઈ જાય. એના કાગડો કારો તો કાળા રંગના પીછા એના. કબૂતર નું ભૂરાશ પડતા પીછા, ઓલો હોય તો આછો જાંબલી કલરનો કલર એનો હોય. એમ બધા પક્ષીઓ, એમાં વધારે સુંદરમાં સુંદર મોર. મોરના પીછામાં તો એવા રંગ ભર્યા છે. પોપટ નહીં પીછા હોય પોપટી કલરના, નહીં લીલો નહીં પીરો, એવું એને પોપટ નામના નામ પરથી જ પોપટી કલર થી. શુભે કેસો પર ચિત્રામણ, નકશીકામ કરેલું હોય ને એમ ચિત્રામણ કરેલું છે. અતિ સુંદર જોતા પાર, અને આ તો પરમધામ ના પક્ષીઓ, એ બસ પ્રકાશમાન તેજોમય. અતિ સુંદર જોત અપાર, ત્યાં કઈ ખેલ બોલ મનુહાર. એનો ખેલ, એના અવાજ એ મનને આનંદિત કરી દે એવા છે. રાજી મહારાજને ખુશ કરવા માટે, મનોહાર કરવા માટે, પ્રસન્ન કરવા માટે એ પોતપોતાની કલા આ પક્ષીઓ અને પશુઓ અજમાવે છે. જમના કી જો પાર, બનુ પશુ પંખી આહી પ્રકાર. જમનાજીને આ કિનારે જેવા પશુ પંખીઓ છે, અને જેવી શોભા છે, એ બીજ પેલા કિનારે પણ છે. આ કિનારો પરમધામ, પેલો કિનારો અક્ષરધામ, વચ્ચે જમનાજી. મોહોલ સામે સામી શોભે મોહોલ, અને આ બાજુ મંદિર કે મહોલ આવે તો સામી બાજુ પણ મંદિર કે મહોલ આવે. એક સરખી શોભા જમનાજીના બે કાંઠે. મોલ સામી મોલ શોભે છે. તો મેં ક્યાં કહું યા મુખ બોલ, મારા મુખની વાણીથી આનું વર્ણન કેવી રીતે કરું. ઇન્દ્રાવતીજી વર્ણન કરતા જાય છે ને પત્તા તો, કે અજીબ નશ્વર સંસારની અને વાત કરવી છે અખંડ પરમધામની. એવી રીતે થાય. ક્યાં કહું મુખ યા બોલ, મારા વાણીના શબ્દથી કેવી રીતે વર્ણન કરું. દરવાજે સામે દરવાજે, બંને બાજુના મહેલ ના દરવાજા સામ સામે.
નૂર સામી નૂર બિરાજે. દરવાજા પાછા તેજોમય, પ્રકાશ પ્રકાશ. સામેનો દરવાજો આ બાજુ પ્રકાશ ફેંકે, આ દરવાજો સામે બાજુ પ્રકાશ ફેંકે. પ્રકાશ વચ્ચે યુદ્ધ થતું હોય તેવું. નૂર કિરણા ઉઠે સામ સામે. એ તેજના કિરણો જે છૂટે છે સામ સામે છૂટી રહ્યા છે. જ્યોત રહી સબો ઠોર જામે. એટલે બધે ઠેકાણે અજવાળું જજવાળું તેજ જ તેજ, પ્રકાશ જ પ્રકાશ ફેલાઈ રહ્યો. લીલા દો દોનો ઠોર. બંને પ્રકારની, બે પ્રકારની લીલા થાય બંને સ્થાનોમાં, અક્ષરધામ અને પરમધામ. અક્ષરધામ અને પરમધામ બંને પ્રકારની લીલા. અક્ષરધામમાં બાલ લીલા થાય અને પરમધામમાં કિશોર લીલા. વાત દો પર નહીં ઓર. બે પ્રકાર જુદા પણ છતાં બે અલગ નથી. એકમેવ દ્વિતીયમ બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. પરમધામમાં રાજ્ય અને શ્યામાજી, અક્ષરધામમાં અક્ષર બ્રહ્મ અને મહાલક્ષ્મીજી. રાજજી, શ્યામાજી, અક્ષરબ્રહ્મ, મહાલક્ષ્મીજી અને સખીઓ, આ બધું મળીને એકમેવ, એક જ પરમાત્માના સ્વરૂપ છે. આખું પરમધામ પરમાત્મા. પરમધામમાં કિશોર સ્વરૂપની લીલા થાય છે, અક્ષરધામમાં બાલ સ્વરૂપની લીલા. બંને પ્રકાર લીલા દોનો ઠોર. બંને પ્રકારની બે બે ઠેકાણે લીલા થાય છે. વાત દો પર નહીં. બે પ્રકારો જુદા લાગે છે પણ વાસ્તવમાં બે અલગ નથી. રીતે અક્ષર કેજો વન, તો અક્ષર ધામ ની ફરતા જે વન છે, લીલા કઈ દેખીએ તબીન. અક્ષરધામની ચારે બાજુ પણ વન છે, જેમ પરમધામની ચારે બાજુ વન છે એમ અક્ષરધામની ચારે બાજુ. કઈ મિલાવે સોહને, ધની સૈયો કે ખિલોને. તો કઈ મિલાવે સોહને, પશુ પક્ષીઓનું જે સમુદાય, એનું એ બધા જયારે એક જ ઠેકાણે એકત્રિત થાય, એ ખરેખર તો એ રાજજી મહારાજ અને સખીઓના રમકડા છે. એમને આનંદ કરાવવા માટે આ બધા પશુ પક્ષીઓ છે. પશુ પંખી જૂથ મિલત, પશુઓ અને પક્ષીઓના ટોળે ટોળા ભેગા થાય. આગે બડે દરવાજે ખિલત, અને પરમધામના દરવાજાની આગળના ભાગમાં એ બધા ખેલ કરે, મુજરો કરે, પોતપોતાની કલા નું પ્રદર્શન કરે. દો કમાડ રંગ દર્પણ. પરમધામના દરવાજો, રંગમહેલનો જે દરવાજો છે, કયા રંગનો છે કે દર્પણ રંગ. જગ જગા માહે જલકત સામી વન. દર્પણ હોય તો સામેની વસ્તુનું પ્રતિબિંબ એમાં પડે. તો દરવાજાની સામે વન છે, એ વનનું પ્રતિબિંબ દરવાજાની અંદર પડે છે. નંગ બેની પર દેત દેખાય. અને દરવાજાની જે વેણીઓ છે, પેલાના દરવાજા જુઓ, અત્યારનું કોઈ જોશો નહીં તમે. જૂના વખતના દરવાજા
એ દરવાજાની ઉપરની ધાર, વચ્ચેની ધાર અને નીચેની ધાર, ત્યાં જાડા લાકડાને એમાં ખૂંટા મારેલા હોય અને એક બારણાના સાથે જોડાયેલું. તો આડી જે પટ્ટીઓ જેટલી હોય જાડા લાકડાની એને વેણી કહેવામાં આવે. વેણી એટલે સ્ત્રીઓ પેલા વાળમાં ફૂલની લગાવે છે એ નહીં, પણ આ કમાડની રચના છે. જૂના વખતના બારણા હોય, અમારું જારિયાનું મકાન હતું એમાં વેણી હતી. નીચે ઉમરો હોય અને તરગટ કહેવાય. દો કમાડ રંગ દર્પણ માય જલ કે સ્વામી વન નંગ વેણી પર દેત દિખાય. ને આ વેણી ઉપર આપણે તો ખીલા મારીએ છીએ, પણ ત્યાં પરમધામ ની વેણીમાં તો નંગ જડેલા હીરા માણેક મોતી. એ શોભા કહી ન જાય, એમાં નંગ જડેલા, નંગ ચબકારા મારતા હોય, પ્રકાશમાન હોય, પોતપોતાનો અલગ અલગ પ્રકાશ પાથરતા હોય. હીરા હોય તો સફેદ પ્રકાશ હોય, માણેક નો ગુલાબી રંગનો પ્રકાશ હોય, મોતીનો પારદર્શક પ્રકાશ હોય, પુખરાજનો પીળા રંગનો પ્રકાશ હોય. એમ જુદા જુદા નંગના જુદા જુદા પ્રકાશ ફેંકતા નંગો એમાં જડેલા છે વેણીઓ ઉપર. દર્પણ રંગના કમાડ છે, અરીસા જેવા રંગના કમાડ છે, એમાં વેણીઓ છે અને એ કમાડની અંદર વનનું પ્રતિબિંબ પડે છે. એ શોભા કહીને જાય, એનું શોભાનું વર્ણન કરી શકાય. કઈ કટાવ ન કસ જબેર, શોભિત નંગ ચોક ચોફેર. તો આ બારણાના જે કમાડ હતા એની ઉપર અનેક કોતર કામ કરેલું ને ચિત્રકારી કરેલી. કઈ કટાવ નકસ નકશી કામ કરેલું, એમાં ઝવેરાત જડેલું, રત્નોનું જડતર કરેલું. શોભિત નંગ ચોક ચોફેર, અને ચોકની ચારેય બાજુએ પણ રત્નો થી સુશોભિત થઈ. દ્વારની ચારે બાજુ મણી જડેલા, ફિરતે દ્વાર ને જો મણી, તાકી જોત પ્રકાશ હતી ગણી. તો બારણાની ચારે બાજુએ મણી જડેલા અને એનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે, તેજોમય દેખાય છે બારણું આખું. યા કે તીન તરફ જો દિવાલ, બારણું આવે નીચેની તરફ પોયતર્યું આવે, આ બાજુ દિવાલ, આ બાજુ દિવાલ, ઉપર દિવાલ, ત્રણેય બાજુ દિવાલ. યા કે તીન તરફ જો દિવાલ, કઈ ઝવેર ભોમ રંગ લાલ. તો દ્વારની ઉપર અને બંને બાજુ એમ ત્રણેય બાજુએ વિવિધ પ્રકારના રત્નો જડેલા છે દિવાલમાં. અને દિવાલનો રંગ કેવો છે? લાલ રંગ. ભૂમરંગ ઝવેર ભૂમરંગ લાલ. ગોખ, ખીડકી, જાલી, ઝવેર, ગોખલા અને બારીઓમાં જાળી લાગેલી છે. એ જડાવ દિવાલ કો ચોર ચોર ચોફેર, અને એની ચારે તરફની દિવાલ ઉપર પણ રત્નો જડેલા છે. ગોખલો આવ્યો તો એની ચારે તરફની દિવાલમાં રત્નો જડેલા છે.
જાળી આવી ગઈ તો એની ચાર તરફ થઈ ગઈ. દાખલો તરીકે આ જાળી છે તો એની આ તરફ આ તરફ આ તરફ આ તરફ ચાર દિશા એની થઈ જાય. એ બધામાં રત્નો જડેલા છે અને એનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. ક્રુદ ઝરોખે કે થંભ ફિરતે, એટલે ચારે તરફના ઝરૂખાને ચારે બાજુ થાંભલા છે. જુદી કઈ જીનસો જોત ધરતે, એમાં વિવિધ પ્રકારના રત્નો પ્રકાશમાન છે. નવ ભૌમ રંગ વર્ણન, રંગવેલની નવ ભૂમિકા સુધી આ પ્રકારનું વર્ણન છે. પેલું માળ, બીજું માળ, ત્રીજો માળ એમ કરતા નવ ભૌમ 10મી આકાશ રંગમેલ. તો આ એકનું વર્ણન કર્યું એ પ્રમાણે 9વેનું સમજી લેવાનું. તા પર ખુલી ચાંદની ઉઠત કિરણ, અને 9 ભૂમ પૂરા થઈ જાય એની ઉપર અગાશી, જેને ચાંદની કહેવામાં, ખુલ્લી ચાંદની છે. અને ચાંદની ખૂબ પ્રકાશમય છે. આકાશમાં સૂર્ય કે ચંદ્ર જે ઉગે એનો પ્રકાશ એ ચાંદની ઉપર પડે, એનું ઉપર પ્રત્યાવર્તન થાય એટલે તે ચાંદની માંથી પ્રકાશ ના નીકળતો હોય એમ લાગે. તો એમાંથી કિરણો રંગબેરંગી રંગો જડેલા હોવાને કારણે રંગબેરંગી કિરણો નીકળે છે અને એની શોભાનો કોઈ પાર નથી. જગમગ જગમગ થઈ રહી છે પ્રગાથી. મંદિર આખી કાંગરી કરે જોત, હવે મંદિર પર કાંગરીની ડિઝાઇન છે. કાંગરી આમ કાંગરી કાંગરી પાડેલી, આ સિંહાસન છે એની પર આ કાંગરી 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 એવી મંદિર પર કાંગરી આવે. કાંગરી 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 કાંગરી, જેવી ત્યાં મંદિર ઉપર, મંદિર એટલે સેવાનું આપણે ભાઈ એને જ મંદિર કહે છે. ત્યાં તો પરમધામના મકાનની વાત છે. એની ઉપર મંદિર આખી કાંગરી કરે જોત, મંદિર એ જે મંદિરનું વર્ણન ચાલી રહ્યું છે એની પર જે કાંગરી છે એમાં નંગ ચડેલા છે અને એ પણ પ્રકાશમાન છે. જાનો તાકી બીજ ઉદ્યોત, જાણે પરમધામની વીજળી ના ચમકતી હોય એમ ચમક મારી રહી છે કાંગરી. વીજ એટલે વીજળી, પણ અહીંની નહીં, વીજળી પણ પરમધામની વીજળી ઝબકતી હોય એવી ચમકી રહી છે. દરવાજે મેં ઠોર રસોઈ, જીત બડા મિલાવાની તો હોય. મુખ્ય દ્વારની સામે રસોઈની હવેલી છે. અહીં દરરોજ જીત બડા મિલાવા 12,000 સખીઓ ભોજન માટે પધારે છે. એટલે બડા મિલાવા બધા એનો મોટો સમુદાય 12,000 નો ભેગો થાય એક સાથે, એક જગ્યાએ ભેગા થાય. આટલો વિકાસ થઈ ગયો છે વિજ્ઞાનનો, અને વર્ણન થયા પછી સેંકડો વર્ષ વીતી ગયા છે તોય 12,000 બેસી શકે, 12,000 માણસો બેસી શકે એવું કોઈ થિયેટર આજ સુધી બન્યું નથી. તો 12,000
માણસો એક સાથે જમવા બેસી શકે એવું રસોડું, એવી વ્યવસ્થા કેવી રીતે થાય? આજે નથી કરી શકાય એવી વ્યવસ્થાનું વર્ણન છે. દરવાજે મેં ઠોર રસોઈ, જીત બડા મેલાવાની તો હોય. 12,000 સખીઓ જમવા આવે છે રાજજી મહારાજ અને શ્યામાજી મહારાણી સાથે. ધીરે સૈયા કેતિક વન में જાવે. કેતિક નામનું વન નહીં, કેટલીક સખીઓ વનમાં જાય. શાક પાન મેવા બધું પરમધામના બગીચાઓમાંથી વીણી લાવે છે. પછી રસોઈ બને છે અને પછી આ 12,000 એક સાથે જમવા બેસે છે. થોડીક સખીઓ પીરસનારી બાકી રહે છે, પછી બેસે. તો શ્યામ મંદિર રસોઈ હોત જીત. શ્યામ મંદિર ની અંદર રસોઈ થાય. હવેલીના ઈશાન ખૂણે જોડાયેલું શ્યામ મંદિર છે ને, ત્યાં રસોઈ બની. તો શ્યામ અને શ્વેત મંદિર સાથે સાથે આવેલા છે. વન થઈ ફિરે સંધ્યા, જબ સંધ્યાકાળ થાય અને બધી સખીઓ વનમાં ગયેલી ત્યાંથી પાછી ફરે ત્યારે એને મંદિરો આરોગે તબ, ત્યારે આ શ્યામ શ્વેત મંદિરોમાં આવી અને ભોજન કરે છે. ચરની આગે મિલાવા હોત. ચરની એટલે પગથિયા, સીડી. શ્યામ અને શ્વેત મંદિર ની વચ્ચે સીડી છે અને એ સીડીની સામે ચોક છે. ચરની આગે મિલાવા હો તો એ ચોકમાં બધાનું મિલન થાય છે. જૂથ લાડબાઈ ધરે જોત. જૂથ લાડબાઈ 300 જૂથ છે 12,000. લાડબાઈ નું 300 સખીઓનું જૂથ છે, એ કામે લાગી જાય. ખૂબ ઉમંગ થી ભોજન પીરસવાના કામમાં લાગી જાય. શાક બાંદર જોડાવત. શાક પાન લાવવાનું કામ છે પરમધામ ના વાંદરા કરે છે. થોડી લાવ કુદા કૂદ કરે, વીણી વીણી બધું થઈ આવે. આગે સખિયા સબ તમારત. અને આ લાડબાઈ ના જૂથની જે બધી સખીઓ છે એ શાક અને તમારી તૈયાર કરે. કઈ ચોક જબ ઉતરે અંદર, કઈ દીધ ગલિયા મંદર. રસોઈની જે હવેલી છે એમાં ઘણા ચોક અને ચબૂતરા છે અને મંદિરોની સાથે અનેક માર્ગો એમાં પસાર થાય છે, એટલે ગલીઓ છે. કઈ જડાવ દિવાલ દ્વાર જો તો દરે. તો આ રસ્તા મંદિરોની દિવાલ પર જડેલા રત્નોની શોભાનું વર્ણન, એ જુબા વર્ણન કેસે કરું? આ જીભથી એનું વર્ણન કેવી રીતે થાય? કે ચોક પર મંદિરોની દિવાલો પર બધે દિવ્યમાન રત્નો જડેલા છે.
અને એ ઝડક 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 થઈ રહ્યા છે. એ જડા હળા એનો પ્રકાશ થઈ પ્રકાશમાન થઈ ગયેલો આખો ચોક, એનું વર્ણન આ જીભથી હું કેવી રીતે કરું. તે જુબા વર્ણન કેસે કર, કેવી રીતે આ જીભથી એનું વર્ણન થાય. કઈ ન કસ પુતલી ચિત્રામન, તો દિવાલો ઉપર પૂતળીઓ મૂકેલી હોય આમ ટીકા રૂપે, ટીકાનું લાકડું હોય પણ એમાં પૂતળી બનાવી દીધી. પૂતળી જાણે આ બધું ભાર લઈને ઉભી હોય ને એવું લાગે. આજે આજે ઘણી ઠેકાણે એવું કોતરકામ, લાકડાના કોતરકામમાં જૂના મકાનોમાં આ જોવા મળે. નડિયાદની ગલીમાં ઘણા એવા મકાનો જોવા જેમાં પૂતળી બનાવી, ટેકો મૂક્યો હોય છજ્જુ કાઢવા માટે, ટેકો મૂક્યો હોય એ ટેકો જે લાકડાનો હોય, લાકડું લાકડાના સ્વરૂપે નહીં, પૂતળી ના સ્વરૂપ. કઈ નકસ પુતલી ચિત્રામણ, કઈ બેલ પશુ પંખી જન, કઈક વેલીઓ પશુઓ પંખીઓ પૂતળીઓ, આ બધું કોતર કામ કરે, નકશી કામ કરે. કંચન કડે જંજીરા જડિયા, સોનાનો તો કડા છે અને સાંકળો છે. બારણાને કડું જોઈએ, સાંકળ જોઈએ. એ જલકે થંભ સીડિયા, થાંભલા અને પગથિયા બધું રત્ન જડાવ છે. એ બધું જલકારો જલકાર થઈ રહ્યું છે. તો વિવિધ પ્રકારની પૂતળીઓ દિવાલ પર ચિતરેલી છે. સાથોસાથ વિવિધ પ્રકારની વેદીઓ, પશુ પક્ષીના ચિત્રો પણ અંકિત છે. સુવર્ણજડિત સાંકળો અને કડા પણ સુશોભિત છે. આ રીતે સીડીઓ અને સ્તંભો ઝળકે છે. માય બસતા સંદુક જોગવાઈ, સંદુક એટલે પેટી, લાકડાની પેટીઓ. માય બસતા બધી વસ્તુ અંદર મૂકવાની એની પેટીઓ છે. સંદુક એટલે પેટી, સંદુક એટલે બંદૂક નહીં, સંદુક એટલે પેટી. સંદુક ની અંદર બધી વસ્તુઓ મૂકવાની. તો અગણિત દેત દેખાય, અગણિત વસ્તુઓ, ગણી ના શકાય એટલી બધી વસ્તુઓ એ પેટીની અંદર મૂકવામાં આવે. કે ખીલ્લી કિનારે ભમરિયા, તાકે ખીલ્લી કિનારે ભમરિયા. હવે એ સંદૂક છે, એ પેટી છે, એના કિનારા ઉપર મોટા મોટા ખીલાઓ લગાવેલા છે. અને મજબૂતી જૂના વખતની મજૂસ તમે જોજો, ઘણા લોકો મજૂસ વેચી જાય. ચોરખાનું હોય એમાં બધું સોનું ચાંદી ભરેલું હોય અને મજૂસો ઘણા લોકો લઈ જાય છે, તોડફોડ કરીને બધું પ્રાપ્ત કરીને, અને ઘર ધરણી કશી ગતાગમ હોતી નહીં. જૂના વખતની મજૂસો આ રીતે વેચાઈ જાય. ઘરડા માણસો આ બધું સંતાડેલું હોય પછી આંખો ટપ થઈ જાય એટલે કોઈને કશું કયા વગર જતા રહે. તો આ મજૂસો, તો મજૂસોમાં કેવા ખૂંટા લગાડેલા હોય છે. તો એવા દિવાલ ઉપર ની ચારે બાજુ એમાં પેટી ઉપર ખીલાઓ ફોડેલા હોય છે. અને તાકે ખીલ્લી કિનારે ભમરિયા, ઉપર વસતા અનેકવિધ દરિયા. હવે આ ખીલાઓની વાત છે, દિવાલ ઉપરના ખીલાઓની. દિવાલ ઉપર ખીલા મારેલા છે અને એ ખીલા ઉપર અનેક વસ્તુઓ લટકાઈ છે. દાખલા તરીકે અહીં ખીલા મારેલા છે અને પેલી થેલી લટકાઈ છે. અહીં ખીલો મારેલો છે, અહીંયા ફોટો લટકાયેલો છે. દિવાલ ઉપર આ રીતે ખીલ્લી કિનારે ભમરિયા, માથા વાળો કિલ્લો અને ભમરી વાળો.
ઉપર વસતા અનેક રીતે દરિયા, એની પર અનેક વસ્તુઓ લટકાઈ છે. એને કાકર કરું વર્ણન, આ બધાનું વર્ણન કેવી રીતે કરવું, લીજો કર ચિત્વ, તમે તમારા ચિત્તમાં સમજી લેજો. નવ ભૌમ સબો કે મંદર, આ નવ ભૂમ નવ માળ નો રંગ ભેદ છે, એના બધા મંદિરોની વાત છે. દેખો વસ્તા આપની ચિત ધર, દેખો વસ્તા આપની, બધી વસ્તુ આપની છે. કારણ કે આપણે પરમધામ, આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામા દેવી સરકાર, ભજી લે રાજ શ્યામા, આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે, આપણું છે. તો આ નવ ભૂમ સુધી, નવ ભૂમ 10મી આકાશ સુધી બધા મંદિરોમાં આ પ્રકારની સામગ્રી વિદ્યમાન છે. એને તમે ધ્યાન કરો, એ આપણું, એ બધી વસ્તુઓ આપણી છે. હૃદયમાં ધારણ કરો. ત્રિજ્યા સબન કે શ્રૃંગાર, એક ચોપાઈ પતી ગઈ છે. ત્રિજ્યા સબન કે શ્રૃંગાર, દેવી જો કર નિર્ધાર, બધાના શણગાર અને બધાની સૈયા પથારી, સુવા માટેની જગ્યા, પલંગો, હૃદય લેજો કર નિર્ધાર, તમારા હૃદયમાં નિર્ધારણ કરી લેજો, હૃદયમાં અંકિત કરી દેજો કે ત્યાંની સૈયા કેવી છે, તેના શણગાર કેવા છે. સબ જોગવાઈ હે પુરાણ, તો પરમધામ છે. તો જે આંખ બંધ કરો ને આવીને તૈયાર થઈ જાય, યાદ કરતાની સાથે હાજર. સબ જોગવાઈ હે પૂરણ, ત્યાં બધી જ પૂરેપૂરી જોગવાઈ છે. કમી નહીં કાહુ ને, કોઈ વસ્તુની કમી નથી, ક્યારેય નથી. ત્યાં કોઈ વસ્તુની ક્યારેય કમી નથી થતી, માટે તો એને પરમધામ કહ્યું. અહીં તો બધી કમી થાય. આંબા પરથી કેરી તોડી લઈએ એટલે આંબા પરથી કેરી ગઈ, ત્યાં આંબા ઉપરથી કેરી તોડી લો તો તમારા હાથમાં કેરી આવે, ત્યાં આંબા ઉપર કેરી પાછી હોય એમ જ લટકતી. પરમધામની ગણતરી અલગ છે, ત્યાં કોઈ વાસ્તની કમી નથી. તો તમે સેજ્યા સુવાનું શયન ગૃહ ને બધાના શણગાર તમારા હૃદયમાં અંકિત કરી લેજો. સબ જોગવાઈ હે પૂરણ, બધી જ જોગવાઈ ત્યાં પૂરેપૂરી છે, કોઈ વાતની કમી કસર નથી. કમી નહીં કાહુ મેં કીન, કોઈ વાતની કમી કોને માટે, કોઈને માટે નથી. તો એવું ધામ છે, એટલા માટે એને પરમધામ, પરમ એટલે શ્રેષ્ઠ, સૌથી સારું ધામ, તેને પરમધામ કહેવાય. અને એ પરમધામમાં આપણા માટે બધી જ જોગવાઈ છે. તો આજનો સમય આપણો પૂરો થાય છે, અને 71 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. બાકીની હવે આવતા સત્રમાં લેવામાં આવશે, 72મી ચોપાઈથી આવતા સત્રમાં ચલાવી. તો સર્વ સુંદર સાથને મારા પ્રેમ પૂર્વક પ્રણામ. પ્રણામ સુંદર સાથજી.
પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર આખો કાર્યક્રમ પ્રવીણચંદ્ર ચલાવી રહ્યા છે, એટલે એમને અમારા ખૂબ પ્રેમપૂર્વક પ્રણામ. પ્રણામ. આજે મોડો કાર્યક્રમ ધંધુનો પ્રણામ, મનુભાઈને આવતીકાલે પણ પ્રણામ. આવું થશે. આવતીકાલે 8:15 થી 8:30 શરૂ કરીશું. 1 કલાક ભજન, 1 કલાક ચર્ચા. બંધ રહે એના કરતા ચાલુ રાખવાનું, સમય થોડો બદલીને. હા, મહેન્દ્રભાઈ ને એટલા માટે પ્રણામ. પ્રણામ. હા, પ્રણામ. ચાલો, કહો. શું?